ગુજરાતની આશા ફેસિલેટર બહેનોની સરકાર પાસે કેટલીક માંગણીઓ પડતર છે, ત્યારે બોટાદ શહેરમાં આશા ફેસિલેટર બહેનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો કે બોટાદ જિલ્લાના 250 જેટલી આશા વર્કર બહેનો એકત્ર થઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આશા વર્કર બહેનોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત પણ કરાઈ હતી। આશા વર્કર બહેનોને 1 વર્ષનો પગાર વધારો પણ આપવામાં આવ્યો નથી તેમજ કાયમી કરવાની માંગ પડતર છે। જો કે અલ્પશિક્ષિત બહેનોને ડિજિટલ કામગીરી આપવામાં આવતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આથી ડિજિટલ કામગીરીમાંથી મુક્તિ મળે તેવી પણ માંગ કરાઈ છે। મારું નામ સવિતાબેન ભનુભાઈ ઝાપડિયા, ગામ લીંબાળી, સબ સેન્ટર લીંબાળી। આજે તમે ધારાસભ્યને આવેદનપત્ર આપવા આવ્યા છો, કેવી માંગણીઓ છે અને કેટલા બહેનો આવ્યા? અમે ઘણા બહેનો આવ્યા છીએ, આશા બહેનો પણ આવ્યા છે, આશા ફેસિલેટર બહેનો પણ આવ્યા છે। અને અમારી માંગણી એ છે કે અમારા જૂના પ્રશ્ન છે તો અમારા પ્રશ્નનો સોલ્વ થતો નથી, તો અમારા જૂના પ્રશ્નની અમારી માંગ છે। અને અમારે કામ પ્રમાણે અમને વેતન મળવું પડે, તો અમારા વેતન વધારો કરે। અને અમારા ઘણા પ્રશ્નો છે। શરૂઆત કહેવાય છે કે કર્મચારી, પાયાના કર્મચારી, તો અમે કઈ રીતે પાયાના કર્મચારી સીવી? તો કર્મચારી સીવી તો અમારું વેતન તો પૂરતું મળતું નથી અમને। મારું નામ હંસાબેન છે, હું અર્બન 3 બોટાદ અર્બન 3માં આશા તરીકે ફરજ બજાવું છું। અમારા આવેદન આપવામાં આવ્યા છે। અમે આની પહેલાં અમે કલેક્ટર સાહેબને પણ આવેદન આપ્યું હતું 15 દિવસ પહેલાં, અને બોટાદ જિલ્લાના પ્રતિનિધિ તરીકે અમે ધારાસભ્યને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। અમારી જૂની પડતર માંગણી છે જે સંતોષાતી નથી, બરાબર। અમને ફિક્સ પગાર કરવામાં આવે અને અમારો જે 50% વધારો બાકી છે તે 12 મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી। અને અમે જે પાયાના કર્મચારી છે અને જે અમને માનદ વેતન મળવાનું થાય એ પણ પૂરતું મળતું નથી।